મિત્રો, આજે 20 જુલાઈના રોજ સંસદના ચોમાસુ સત્રની શરૂઆતની સાથે જ કાનૂની અને વહીવટી મોરચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે. નીટ પેપર લીક મામલે દેશભરના વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો દ્વારા આજે સંસદ ભવન તરફ વિરોધ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે નવી દિલ્હી જિલ્લામાં કડક કાયદાકીય કલમો લાગુ કરી દેવામાં આવી છે. આજના મોટા ઘટનાક્રમની કાનૂની વાસ્તવિકતા અને વિપક્ષી નેતાઓની રણનીતિ શું છે તે આપણે આ વિડીયોમાં સીધી અને સચોટ રીતે સમજશું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે ગઈ રાતે જંતર મંતરના મેદાનમાંથી જે અપડેટ સામે આવી રહી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. અને રાત્રે શું બન્યું છે જંતર મંતરમાં અને દિલ્હીની જે પોલીસ છે તેમની આગળની કડક કાર્યવાહી શું હશે તેના વિશે વિગતવાર જણાવીશું. સાથે જ જંતર મંતર સાથે મોટા નેતાઓ પણ હવે જોડાઈ રહ્યા છે, વિપક્ષના નેતાઓ, તેના વિશે પણ વિગતવાર જણાવીશું. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ દિલ્હી પોલીસના આજના સત્તાવાર કાનૂની સ્ટેન્ડની. નવી દિલ્હીના ડીસીપી સચિન શર્માએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આજે 20 જુલાઈના રોજ પ્રસ્તાવિત સંસદ માર્ચ માટે પોલીસ પ્રશાસનને કોઈ સત્તાવાર અરજી મળી નથી અને આવી કોઈ કૂચ માટે મંજૂરી આપવામાં નથી આવી. પોલીસે કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે આજે સંસદ સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી આખી દિલ્હીમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNSની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. આ કાનૂની જોગવાઈ હેઠળ 5 કે તેથી વધુ વ્યક્તિઓનું એકઠા થવું, કોઈ પણ પ્રકારની વિરોધ પ્રદર્શન, કૂચ કે રેલી કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રશાસને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માત્ર જંતર મંતર ખાતે નિયત કરાયેલા સ્થળે જ પૂર્વ મંજૂરી સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી શકાશે અને જો કોઈ પણ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. In view of reports of proposed march to Parliament by Cockroach Janata Party on 20th July, it is categorically clarified that no such application for permission has been received or given to Delhi Police. નવી દિલ્હી જિલ્લામાં લાગુ કરાયેલી કલમ 163 અને ચુસ્ત કિલ્લેબંધી છતાં આજે જંતર મંતર પર ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિ અત્યંત ગંભીર અને રાજકીય રીતે સક્રિય બની ગઈ છે. પ્રશાસન દ્વારા સંસદ માર્ચની મંજૂરી ન આપવા છતાં દેશના અગ્રણી વિપક્ષી ચહેરાઓ અને સામાજિક આગેવાનો વિદ્યાર્થીઓના સમર્થનમાં સીધા મેદાનમાં ઉતરી આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ સાંસદ મહુવા મોઇત્રાએ પૂર્વ જાહેરાત મુજબ આજે જંતર મંતર પર પહોંચીને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથે મોરચો સંભાળી લેશે તેવા પણ સમાચાર ગઈ રાતે સામે આવ્યા છે અને તે પોતે ગઈ રાતે જંતર મંતર પર પહોંચ્યા હતા. મહુવા મોઇત્રાની સાથે જ દેશના જાણીતા અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમી પણ જંતર મંતર ખાતે પહોંચ્યા હતા. ગઈ રાતે તે જંતર મંતર ખાતે પહોંચ્યા હતા, જેમના દ્રશ્યો પણ તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો. તેમણે વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશના લાખો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા આ પેપર લીક મામલે સરકારે જનતા અને વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાની કાનૂની અને નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. આ વીઆઈપી ચહેરાઓની હાજરીને ધ્યાનમાં રાખીને પ્રદર્શન સ્થળ પર ઉત્સાહ અને તણાવ બંને એકસાથે જોવા મળ્યા હતા. જંતર મંતર પરથી જે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તેની બહાર લોખંડી બેરિકેડ લગાવીને દિલ્હી પોલીસ અને પેરામિલિટરી ફોર્સના જવાનો સતર્ક જોવા મળી રહ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. પ્રદર્શનમાં જોડાવા આવતા પ્રત્યેક યુવાનનું કડક સ્ટ્રીસિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વહીવટી તંત્રના હાથમાંથી બહાર ન જાય. વિપક્ષી નેતાઓનો આરોપ છે કે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા માટે સાંસદ સત્રના બહાને આટલી મોટી સુરક્ષા તૈનાત કરવામાં આવી છે, જ્યારે પ્રશાસન પોતાની કાનૂની દલીલ પર મક્કમ છે કે સંસદ સત્રમાં પ્રથમ દિવસે કોઈપણ અનઅધિકૃત માર્ગ કૂચ દેશની સુરક્ષા અને મહત્વપૂર્ણ સરકારી ઇન્સ્ટોલેશન માટે મોટો પડકાર બની શકે છે. દિલ્હીમાં ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાની અસરો હવે માત્ર રાજધાની પૂરતી સીમિત નથી રહી મિત્રો, પરંતુ
દેશના અન્ય આંદોલનો અને રાજકીય કેન્દ્રો સુધી તેની લિંક જોડાઈ ગઈ છે. દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા કાનૂની ગતિરોધની વચ્ચે પ્રદર્શનકારીઓ, વિદ્યાર્થીઓ અને વિપક્ષી નેતાઓ દ્વારા આજે દેશની લોકશાહી અને મીડિયાની ભૂમિકા પર અતિ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આજે 20 જુલાઈના આ લાઈવ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સંગઠનોએ દેશના મીડિયા કવરેજની સરખામણી આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે કરીને તીખા પ્રહારો કર્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે એક તરફ લદ્દાખના જાણીતા સમાજવાદી જે સામાજિક કાર્યકર્તા છે સોનમ વાંગચુક દેશના હિતો અને સરહદી વિસ્તારોની સુરક્ષા માટે સતત ભૂખ હડતાલ પર બેઠા છે, અને બીજી તરફ દેશના કરોડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને નીટ પેપર લીક સામે ન્યાયની માંગ કરી રહ્યા છે. પરંતુ આટલા મોટા રાષ્ટ્રીય મુદ્દાઓને દેશના મુખ્ય પ્રવાહના મીડિયા એટલે કે મેઇન સ્ટ્રીમ મીડિયા દ્વારા પૂરતી ગંભીરતાથી કેમ બતાવવામાં નથી આવી રહ્યા? સૌથી પહેલા વિદેશી જર્નાલિસ્ટ એટલે કે જે ફોરેન મીડિયા, આંતરરાષ્ટ્રીય મીડિયા જે સ્થળ પર આવીને કવરેજ કરી રહ્યું છે, તેમનો વિડીયો શેર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલા તેના પર નજર કરો, કારણ કે મેઇન સ્ટ્રીમ મીડિયા, આપણું ભારતનું મીડિયા આ મુદ્દાને એટલું ગંભીરતા નથી આપી રહ્યું જેટલું વિદેશી મીડિયા આપી રહ્યું છે. Hundreds of people have turned out to the streets of Delhi today in support of the Cockroach Junta Party, or CJP. It started as a satirical political party launched by Abhijit Dipke, a 30-year-old Indian student who's currently studying in the United States. He came back to Delhi this weekend for this protest. It was launched after India's Chief Justice Surya Kant made controversial comments about India's unemployed youth, calling them cockroaches. That has really struck a nerve with young people here in India who are fed up with the country. મિત્રો, આંદોલનની સૌથી તીવ્ર રાજકીય અસર મુંબઈમાં જોવા મળી રહી છે. આજે 20 જુલાઈના રોજ શિવસેના યુપીટી દ્વારા મુંબઈમાં એક વિશાળ અને આક્રમક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજના જન આક્રોશને સંબોધતા સીધું એલાન કર્યું છે કે સરકાર દેશના કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય પ્રત્યે જરાય જવાબદાર ન હોય તો તેને લોકશાહી ઢબે સત્તા પરથી હટાવવા માટે હવે દેશભરમાં એક થઈને મોટી લડાઈ શરૂ કરવી પડશે. આજ પ્રદર્શન દરમિયાન શિવસેના યુપીટીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે સરકાર પર આકરા કાનૂની અને રાજકીય પ્રહારો કર્યા હતા. તેમણે દિલ્હીના સંદર્ભને ટાંકીને જણાવ્યું છે કે એક તરફ સોનમ વાંગચુક જેવા સામાજિક કાર્યકર્તા દેશના હિતો માટે લદ્દાખમાં સંઘર્ષ કરી રહ્યા છે અને જંતર મંતર જે ખાતે ભૂખ હડતાલ પર હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, તો બીજી તરફ દેશનો યુવા વર્ગ પોતાની મહેનતના ન્યાય માટે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો છે. આદિત્ય ઠાકરે ઉગ્ર વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે નીટ પેપર લીક મામલે નિષ્ફળ ગયેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપે. તેમણે ચેતવણી આપી છે કે દેશના યુવાનો અત્યારે માત્ર એક નકામા મંત્રીનું રાજીનામું માંગી રહ્યા છે, પરંતુ જો સરકાર હજુ પણ આ ગંભીર મુદ્દા પર કોઈ નક્કર કાનૂની સુધારા કે પારદર્શી પગલાં નહીં ભરે તો વિપક્ષ વડાપ્રધાનના રાજીનામાની માંગ કરતા પણ જરાય नहीं अचकाई। धर्मेंद्र प्रधान से राजीनामा मांगता है। देश के युवा बोल रहे हैं कि आज मंत्री प्रधान का इस्तीफा मांग रहे हैं। अगर मंत्री प्रधान थोड़ा उल्टा किया जाए तो क्या होता है, ये भी मांगने में हम कम नहीं रहेंगे। આજના આખા ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે 20 જુલાઈનો આ દિવસ સંસદની અંદર અને બહાર બંને મોરચે દેશની રાજનીતિ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। એક તરફ દિલ્હી પોલીસ કલમ 163નો હવાલો આપીને સંસદની સુરક્ષા જળાવવા કટિબદ્ધ છે, તો બીજી તરફ મુંબઈથી દિલ્હી સુધી ફેલાયેલો આ જન આક્રોશ લોકશાહી વ્યવસ્થા માટે મોટા સવાલો ઊભા કરી રહ્યો છે। આ સમગ્ર ઘટનાક્રમને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને જતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો। મળીશું નવા એપિસોડ સાથે જ દિલ્હીથી જે આંદોલનને લઈને જે પણ અપડેટ સામે આવી રહી છે તે તમારા સુધી પહોંચાડતા રહેશું। જેથી જોડાયેલા રહો। જય હિન્દ।